સાયબર ક્રાઇમ અને સીબીઆઈના ઓફિસરની ઓળખ આપી 79 લાખનું ફ્રોડ કરનાર 5 આરોપીને અમદાવાદના સાયબર ક્રાઇમે ઝડપી લીધા. અમદાવાદના કણભામાં પ્રેમ સંબંધને લઈને પિતાએ પરિવારના જ 4 સભ્ય સાથે મળી પુત્રીની હત્યા કરી નાખી. અમદાવાદ એસઓજીની ટીમે સરદારનગર વિસ્તારમાંથી 19.45 કિલો ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રના 2 સપ્લાયરની ધરપકડ કરી. ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગને 2 મહિલા સહિત 6 લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી. અમદાવાદ ગેમ ઝોનને લઈને નવી એસઓપી જાહેર કરવામાં આવી. ગેમ ઝોન માટે હવે વધુ આકરા નિયમો પાળવા પડશે. મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી મામલે વડતાલ સમાજના સાધુઓ સામે વધુ એક ગુનો નોંધાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહેસાણા પાલનપુર રોડને હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વિકસાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. સુરતમાં નકલી ચલણી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપાયું. એસઓજીએ 1 લાખથી વધુની ફેક કરન્સી સાથે 3ની અટકાયત કરી. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી 297 અજાયબી સમાન વસ્તુઓ પરત કરી. પહેલી ટેસ્ટમાં આજે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે ધમાકેદાર જીત મેળવી. બાંગ્લાદેશને 280 રને કચડી નાખ્યું.